ગુડ મોર્નિંગ, જય માતાજી. આજના મારા બ્લોગમાં સ્વાગત છે. તમે પણ ખુશ છો, અમે પણ ખુશ છીએ. તો ચલો બધાને જય માતાજી, ગુડ મોર્નિંગ કહી દઈએ. અને જો સરસ મજાના સૂરજ દાદા પણ ઉજી ગયા છે. આપણા ઘરનું બહારનું લોકેશન છે. ચલો કિશુ એમને ગુડ મોર્નિંગ જય માતાજી કહી દઈએ. કૃષ્ણા જો આ બાજુ તો ખાવાનું બનાવવાનું ચાલુ છે. ગુડી આવી છે બનાવવા લાગવા. કૃષ્ણ મમ્મી બેજી છે. ગુડ મોર્નિંગ જય માતાજી. ગુડ મોર્નિંગ જય માતાજી. ગુડી કૃષ્ણા કૃષ્ણા ભાઈ શાંતાઈ છે. કિશુ ગુડ મોર્નિંગ જય માતાજી. જો આ બાજુ તો મગ વઘારવાનું ચાલુ છે. હા લોટ તો બોડી દીધો છે નહીં ભાખરી બનાવવા માટે. મગનું શાક વધારે છે. તો ગાઈસ અમે નવી ચેનલ ચાલુ કરી છે. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરતા રહેજો. બધા નવા હોય તો મિત્રો અમારી બીજી ચેનલ ચાલુ થઈ નહીં એક ચેનલ એવું થઈ ગઈ. તો ચલો ગેસ આપણે દૂધ આપવા જવાનું છે ડેરીએ. તો દૂધ આપી આવીએ. તો ચાલો સૂરજ દાદો મસ્ત બીજના ઉગી ગયા છે. અને આ બાજુ તો વાહન ધોવાનું કામ ચાલુ છે નહીં ધોવાઈ ગયા છે. આ બાજુ તો થોડાક બાકી છે. તું તૈયાર થઈને કેમ નેહા નહીં ગઈ? હે કિશન નેહા કેમ નહીં ગઈ? કોણ આવે? સોમવારે બાલીને આવે કિશોર તેને બાલીને આવે તો નહીં ગઈ નેહાર. જમીને ફોર્મમાં ગયો કાલ તો ફટાફટ વેરી સફાઈ પણ કરી દીધી નહીં. આ ઘરની સફાઈ કરી છે એકદમ ચકચકાટ. ખાવા પણ થઈ ગયું છે. રોટલી શાક. તો ચલો ગાઈસ 12 વાગી ગયા છે. એના ઘરે તો મહેમાન આવ્યા છે, મમ્મી ને પપ્પા. તો જો ગાઈસ તો કિસુ પપ્પાને પીએસસી બેઠા. ચલો ગઈશ આપણે તો જમી લીધું છે. જમી મીના બે કૃષ્ણ મમ્મી બે ખાય છે ને. તો ગાઈસ તો મેં અમારે જમી લીધું. દેખાડ્યું. તો ચલો ગાઈસ કિશન મમ્મી તો ચા લઈને આવી ગયા છે. જયમીન કૃષ્ણા આપણે પણ પી લઈએ. જો નાસ્તો સેવો અને પાર્લેજી બન્યા છે. આ તો મહેમાન આવેલા નહીં કીશું. કોણ આવેલું? કિશું બાલીને આવેલો નહીં સોમવારે. કોણ આવેલું જયમીન? પ્રિયાંશી બીજું કોણ આવેલું? દર્શન મમ્મી ને પપ્પા આવેલા નહીં નહીં. તો ચલો ગાઈસ આપણે તો ચા પી લઈએ. તો ચલો ગાઈસ જો શાકભાજી તો આપણે દૂધીના સુડા મસ્ત થયા છે. પાલક ધોના સુરતી પાપડી અને આપણે તો આજે નીંદવાનું કામ ચાલુ કરી દીધું છે નહીં. જો દૂધી અને પાલક બે હંગારની આડીએ અડધું અડધું. જો પાલક કેટલી સરસ થઈ છે અને સુરતી પાપડીનું બિયારણ છે. મસ્ત પાપડી થઈ છે. અને આ બાજુ ગલોડી જો કિસ્મત તો ગલોડી નહીં દે હે. ગલોડી ફૂલા મસ્ત આવી ગયા નહીં. નીંદવા મળ્યું છે. કિશન મમ્મી પણ યાદ હે હું આપણને યાદ હું. જો 5 વાગી ગયા છે. આપણે તો જ્યાં બધું નીંદવાનું છે તે થોડું થોડું કરી નીંદી કાઢીએ. તુવેરો પણ સરસ થાય નહીં. ચોરી પણ જો મસ્ત થઈ છે. એ ભીંડા અને મેથી નાખવાની છે. તો ચલો ગાઈસ આપણે તો નીંદી લઈએ નહીં. ચલો ગાઈસ 6 વાગી ગયા છે અને મારે તો ઘરે જવાનું છે. કિશુ પપ્પાને આ બાઈ શું કરે છે જો. તો ચલો ગાઈસ કચરું વેણવાનું કામ ચાલુ થઈ ગયું છે. આ બાઈ તો જો દરરોજનું કામ નહીં. તો ભાઈ તો ગાર્ડનમાં કામ કરવાનું ચાલુ હોય. જયમીન તો ઠેક તે ખૂણામાં વારે. જયમીન શું કરા? હા જયમીન તેને પપ્પાને મદદ કરવા લાગે છે. તો જો ગાઈસ આજે થોડું મોડું પણ થયું હતું. આપણે 4 થઈ ગઈ છે તો ઘરે જવાનું. તો ચલો ગાઈસ જયમીન તો કચરું સાફ કરે. તો હળી આપણે કિશન મમ્મીને 4 ઊંચી કરી દઈએ. પોટલું ઘરે લઈને જતી રહે. પછી અહીં ફટાફટ પતાવી દઈએ કામકાજ. આટલું જ રહ્યું છે આવું તો જો હા ખૂન એટલું જ રહ્યું થોડુંક નહીં જમીન. પેલું બધું જમીને જો એકદમ ક્લિયર કરી દીધું છે.
જો બધે સાફ કરી દીધું છે. લોકેશન પણ સરસ આવે છે જો. તો ચલો ગાઈસ, કિશન મમ્મીને આપણે પોટનું ઊંચું કરી દઈએ અને ફટાફટ હજી બ્લોગ પણ વારવાના છે. જો સુરત દાદા પણ હાથમાં આવ્યા છે. ચલો ગાઈસ, કિશન મમ્મી તો આપણે ઊંચું કરી દઈએ પોટલું. ઊંચું કરી દઈએ પોટલું, પછી જઈએ. નહીં લે પોટલું ઊંચું કરી દો તને. ચલો ફ્રેન્ડ, અમે તો ઘરે જઈએ છીએ. નહીં ચલો આપણે તો કામ પતાવી દઈએ. ચલો ગાઈસ, સાંજ તો પડી ગઈ છે અને આપણે તો જમવા બેસી ગયા છે. જો રોટલી છે, મગનું શાક છે, ચોરીનું શાક, ખીચડી છે. આ બાજુ કિશન મમ્મી ખાવા બેઠી છે. બપોરનું પડેલું ખાઈ લઈએ નહીં. બનાવ્યું આટલું બધું પોડી નાખી દે. બપોર મહેમાન આવેલા તે દાડાયું નહીં, અત્યારે ખાઈ લઈએ ને જમીન. ચલો ગેસ ખાવું હતું. આ બાજુ બેઠી. ખાવા શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ કરજો, હા લાઈક કરજો. ચલો ગાઈસ, આપણે પણ ખાઈ લઈએ. તો ગાઈસ સાંજ તો પડી ગઈ છે. ચલો બધાને જય માતાજી કહી દઈએ. જો ગાઈસ સાંજ તો પડી ગઈ છે. પપ્પા ગુડ નાઇટ, જય માતાજી. ગુડ નાઇટ, જય માતાજી. કૃષ્ણા તો આ બાજુ સૂઈ ગઈ છે. મમ્મી ગુડ નાઇટ, જય માતાજી. ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અમારી વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુકમાં પણ ફોલો કરતા રહેજો. ગુડ નાઇટ, જય માતાજી.